विद्यार्थी मित्रों, सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूट संचालित श्रीमती एम.एस. लखाणी कन्या विद्यालय में अकाउंट एटले के नामाना मूल तत्व धोरण 11 में આપણે પ્રવેશ છે ઈ વિષય પ્રવેશ લીધો। હવે એમાં મેઇન શબ્દ આવે છે કે પારિભાષિક શબ્દ, બરાબર। તો એનો પરિચય મેળવીએ અને આ પારિભાષિક શબ્દ છે ઈ આપણે સમજીએ એટલે બાકીના બધા યુનિટમાં છે ઈ તમારે આ જ બધા શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર। તો પહેલા આપણે જોઈએ કે પારિભાષિક શબ્દમાં ધંધાકીય વ્યવહાર કોને કહેવાય છે। तो धंधाकीय व्यवहार એટલે શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે, બરાબર, અહીંયા ભાર શું દેવામાં આવ્યો છે? તો કે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ અથવા તો શાક પર ઉધાર, શાક એટલે શું? તો કે ઉધાર ફેરબદલી, બરાબર। આપણે આખાને સમજીએ, થોડુંક સમજવામાં છે એ ડિફિકલ્ટ લાગશે, બરાબર, પણ સમજી જશો એટલે આવડશે। જો શું કીધું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ ધંધાકીય વ્યવહાર થાય, બરાબર, ધંધો ચલાવતો હોય, ગમે તે વસ્તુનો ધંધો ચાલતો હોય, એમાં રોકડ અથવા તો ઉધાર વ્યવહાર થાય। રોકડ વ્યવહાર એટલે શું? તો કે નાણાં સાથે સંકળાયેલો વ્યવહાર। ઉધાર વ્યવહાર એટલે શું? તો કે એ પણ નાણાં સાથે સંકળાયેલો છે પણ ભવિષ્યમાં નાણાંની ચૂકવણી થશે। તો આપણે ઉધાર વ્યવહારને બીજા કયા નામે ઓળખીશું? તો કે શાક। જ્યાં જ્યાં શબ્દ તમને શાક છે એ લખીને બતાવે, બરાબર, તો ત્યારે તમારે શું સમજવાનું રહેશે? તો કે ઉધાર વ્યવહાર છે, બરાબર। તો સિમ્પલ છે એ વ્યાખ્યા છે કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની કોઈ પણ વસ્તુ, હવે ધંધા માટેની દાખલા તરીકે આપણે લઈએ કે ફર્નિચરનો ધંધો છે, બરાબર, તો એમાં ફર્નિચરની બધી વસ્તુઓ હોય, કરિયાણાની દુકાન છે, બરાબર, તો એમાં કરિયાણાની બધી વસ્તુઓ હોય, આપણે એનો વેપાર કરતા હોવા જોઈએ તો એને ધંધો કહેવાય, બરાબર। તો વસ્તુઓ કે સેવાની રોકડ અથવા તો શાક પર એટલે શું? તો કે ઉધાર આપણે ફેરબદલી કરીએ। હું મારું ફર્નિચર છે કોઈકને વેચું છું, બરાબર, તો એના બદલામાં હું નાણાં મેળવું છું, બરાબર, તો ઈ એક વ્યવહાર થયો કે ફર્નિચરની લે-વેચ કરી, વેચ્યું અને એના બદલામાં મેં નાણાં, એક કૃત્ય થયું, બરાબર, વ્યવહાર થયો ધંધાનો। હવે આગળ જોઈએ કે એમાં આર્થિક વ્યવહાર એટલે શું? બે પ્રકારના વિદ્યાર્થી મિત્ર વ્યવહાર આવે, આર્થિક અને બિનઆર્થિક। નાણાં સાથે જે વ્યવહારની સંકળાયેલો હોય એને શું કહેવાય છે? તો કે આર્થિક વ્યવહાર। અને જે બિનઆર્થિક વ્યવહાર એટલે શું? તો કે નાણાં સાથે સંકળાયેલો વ્યવહાર હોય નહીં। જો અહીંયા લખેલું છે નાણાંના મૂલ્યમાં માપી શકાય તેવો વ્યવહાર આર્થિક વ્યવહાર। દાખલા તરીકે હું તમને એમ કહું કે 5000 નો માલ છે ઈ મેં રજનીકાંતને વેચ્યો, બરાબર, તો ઈ નાણાકીય વ્યવહાર, 5000 એક રકમ આવી, બરાબર, તો એને શું કહેવાય છે? તો કે એને નાણાકીય વ્યવહાર પણ કહેવાય છે અને એની સાથે સાથે આર્થિક વ્યવહાર પણ કહેવાય છે। અને અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પૈસા શબ્દ છે એનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે આપણે પૈસાની આપણે એની જગ્યાએ તો કે નાણાં અથવા તો મૂડી, નામાની ભાષામાં આપણે શું કરશું? તો કે નાણાં અથવા તો મૂડી છે એ શબ્દ પ્રયોગ કરીશું। આગળ જોઈએ કે દાખલા તરીકે રોકડ ધંધાકીય વ્યવહાર કોને કહેવાય, બરાબર, તો એમાં આપણને એક ઉદાહરણ મસ્ત આપ્યું છે કે ₹5000 ના માલનું રજનીકાંતને રોકડ વેચાણ કર્યું, બરાબર। જો અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે એનો મતલબ એમ કે મારી પાસે 5000 નો માલ છે, કોઈ પણ માલ સમજી લો, બરાબર, વસ્તુ, સેવા, કે 5000 નો માલ છે મેં કોને વેચ્યો હતો? કે રજનીકાંતને। હવે રજનીકાંત મારી પાસેથી માલ લઈ જાય છે અને એના બદલામાં ઈ મને રોકડ, અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ છે, રોકડ 5000 રૂપિયા આપે છે। માલ ગયો એક હાથે અને બીજા હાથે પૈસા આવ્યા, તો એને શું કહેવાય છે? તો કે વ્યવહાર તો કહેવાય જ છે, જો ધંધાકીય વ્યવહાર, પણ એની સાથે સાથે રોકડ વ્યવહાર પણ છે। હવે આગળ જોઈએ કે ઉધાર ધંધાકીય વ્યવહાર, તો એનાથી અપોઝિટ પરિસ્થિતિ કે 5000 ના માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર અથવા તો શાક પર વેચાણ કર્યું, બરાબર। જો વેચાણ કર્યું છે, રજનીકાંત મારી પાસેથી માલ લઈ જાય છે, પરંતુ મને નાણાં તરત આપશે નહીં, તરત જ ચૂકવણી થાય તો રોકડ વ્યવહાર, પરંતુ અહીંયા આપણને સ્પેસિફાઈ કર્યું છે કે 10 દિવસ બાદ નાણાં ચૂકવવાની શરત, અહીંયા શરત, બરાબર, કે શરત લાગેલી છે કે ઈ મને 10 દિવસ બાદ
કે એને ઉધાર અથવા તો શાકનો વ્યવહાર કહેવામાં આવે છે બરાબર તો આ છે ઈ પહેલો વ્યવહાર તમને 1 માર્કમાં પૂછી શકે બરાબર જો 2 માર્કમાં પૂછાય તો તમારે આ પ્રોપર વ્યાખ્યા અને નીચે છે ઉદાહરણ પણ દેવાના રહેશે આને કહેવાય છે ધંધાકીય વ્યવહાર પછી બીજું આવે છે પારિભાષિક શબ્દમાં બનાવ એટલે શું તો આપણે બનાવને બીજી ઘટનાના નામે ઓળખીએ છીએ જો અહીંયા કીધું છે કે બનાવ એટલે ઘટનાના સ્વરૂપે તેને ઓળખવામાં આવે છે બરાબર બીજી પરિસ્થિતિ આપણે જોઈએ કે બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ આ આપણે એક વ્યવહાર કર્યો આ વ્યવહાર કર્યો એમાંથી જે પરિસ્થિતિ ઉદ્ભવે છે બરાબર અને લાસ્ટમાં જે કોઈ પણ પરિણામ મળે છે આપણે કેમ ગણિતમાં દાખલો ગણીએ બરાબર અને છેલ્લે લાસ્ટમાં એક નાનો એવો આન્સર મળે છે તો એને પરિણામ કહેવાય તો આમાં પણ ઈ જ પ્રમાણે છે સમજી લઈએ કે દાખલા તરીકે રજનીકાંતને માલ આપણે વેચ્યો બરાબર અહીંયા છે ઈ જ ઉદાહરણ કે રજનીકાંતને મેં કેટલામાં માલ વેચ્યો હતો તો કે 5000 પરંતુ એની ખરીદી મેં પોતે પહેલા કેટલામાં કરી હતી મેં માલ ખરીદ્યો ઈ પહેલા મેં કોઈકની પાસેથી માલ લીધો હશે વેચ્યો ઈ પહેલા ખરીદ્યો હશે બરાબર તો ઈ માલ છે મેં કેટલામાં ખરીદ્યો 3000 માં ખરીદ્યો પછી મેં રજનીકાંતને વેચ્યો બરાબર આગળ જોઈએ ત્યાર પછી મજૂરીના 500 ચૂકવ્યા પણ આ મજૂરીના 500 છે કયા માલ ઉપર ચૂકવ્યા 3000 ઉપર ચૂકવ્યા હતા તો આપણે વ્યવહાર અથવા તો ઘટના શું છે ઈ જોઈએ કે પહેલા મેં વેચાણ કર્યું કેટલાનું 5000 કોને રજનીકાંતને મેં વેચાણ કર્યું ઈ પહેલા મેં માલની ખરીદી કરી હતી કેટલાની તો કે 3000 પછી ઈ જ ખરીદી ઉપર મેં મજૂરીના 500 ચૂકવ્યો એટલે મારો ટોટલ માલ કેટલાનો થઈ ગયો 3500 બરાબર મારી પાસે ઈ માલ છે પ્રોપર કેટલાનો થઈ ગયો તો કે 3500 હવે પહેલા 5000 માંથી હું આ 3500 બાદ કરું એટલે મને 1500 નો નફો મળશે બરાબર જો એક ઘટના થઈ કે મેં પહેલા 3000 નો માલ ખરીદ્યો એના ઉપર 500 મજૂરીના ચૂકવ્યા એટલે ટોટલ મારા ગોડાઉનમાં અથવા મારી દુકાનમાં માલ કેટલાનો થયો તો કે 3500 હવે તો કે હું કોઈ પણ વેચાણ છે એમ નહીં કરું નફો ચડાવીને કરીશ બરાબર તો મેં ઈ 3500 ના માલ ઉપર છે ઈ 1500 નફો ચડાવી દીધો અને રજનીકાંતને કીધું કે ભાઈ આ માલ છે ઈ 5000 નો છે એટલે રજનીકાંત લેવા માટે તૈયાર થઈ ગયો ઈ જ માલ મેં એને 5000 માં આપ્યો તો લાસ્ટમાં જોયું તો મારા ગલ્લામાં નફો કેટલો વધ્યો તો કે 1500 તો આ પરિણામ છે એક પ્રકારનું શું છે પરિણામ અથવા તો ઘટના બરાબર તો ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ નું જે નિર્માણ થાય છે બરાબર એ જ આપણી સમક્ષ આવે છે એને શું કહીએ છીએ તો કે ઘટના કહીએ છીએ અથવા તો બનાવ કહીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પારિભાષિક શબ્દ તો કે મૂડી બરાબર આપણે લેક્ચરની શરૂઆતમાં જ મેં તમને કીધું કે ગમે ત્યાં પૈસા શબ્દ હવે આપણે એવો ઉલ્લેખ કરવાનો નથી ગમે ત્યારે પૈસા આવે એટલે આપણે મૂડી શબ્દનો ઉલ્લેખ કરશું નાણાં અથવા તો મૂડી બરાબર તો મૂડી એટલે શું સમજીએ કે ધંધાના માલિક દ્વારા જે વ્યક્તિ ધંધો ચલાવતો હોય એને ધંધાનો માલિક કહેવાય તો કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે બરાબર શરૂ કરીએ ને આપણે ત્યારે ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે એટલે કે એની અંદર જે નાણાં છે ઈ નાખીને રોકાણ કરીને જે ધંધો શરૂ કરવામાં આવે છે તેને શું કહે છે તો કે મૂડી કહે છે બરાબર દાખલા તરીકે મારે કરિયાણાની દુકાન છે ઈ ખોલવી છે બરાબર અથવા ફર્નિચરની શોપ ખોલવી છે તો મારે એ માટે શું જોશે પહેલા તો દુકાન જોશે બરાબર એના માટે તો કે હું ક્યાંકથી મૂડી લાવીશ હું ધંધાનો માલિક છું તો મારી અંગત મિલકતમાંથી પણ હું મારા અંગત પૈસા પણ એટલે કે મૂડી પણ અંદર નાખીશ તો હું ધંધો શરૂ કરી શકીશ બરાબર એટલા માટે કહે છે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે રોકાણ કરે છે બરાબર અને શેમાં રોકાણ કરે છે જે તે ધંધામાં તો એ જે તે ધંધામાં જે નાણાંનું રોકાણ કરે છે એને આપણે શું કહીએ છીએ તો કે મૂડી કહીએ છીએ આગળ જોઈએ કે રોકાણ એટલે તો કે રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે અથવા તો અન્ય મિલકત સ્વરૂપે પણ રોકાણ હોઈ શકે છે હું મારો ધંધો ચલાવવા માટે અમુક પૈસા લાવું છું અમુક મૂડી લાવું છું નાણાં લાવું છું અથવા તો કોઈ પણ મારા ઘરની મિલકત લાવું
માલની વેચણી કરે તો એને શું કહેવામાં આવે છે તો કે ભાગીદારી પેઢી, બરાબર. તો બે ભાગીદારી હોય અથવા તો ચાર ભાગીદારો હોય તો એમાંથી ચારમાંથી અથવા તો બેમાંથી ગમે તે માલિક છે એ બધા માલિકો જ કહેવાય. તો ગમે તે વ્યક્તિ છે એ ધંધામાં મૂડી આપે છે તો એને શું કહેવાય છે તો કે ભાગીદાર. ધંધામાં આટલી મૂડી લાગે, બધા ભાગીદારો સરખા હિસ્સે પણ લાવે છે અને જેને એમ થાય કે ભાઈ મારે આટલો હિસ્સો છે એ ધંધામાં આપવો છે તો એટલો હિસ્સો પણ આપી શકે છે. કંપનીમાં મૂડી શું છે તો કે કંપનીમાં છે એ શેર હોય છે, બરાબર. તો એ શેર હોય છે તો એની શેર મૂડીને આપણે શું કહીએ છીએ તો કે મૂડી કહીએ છીએ. આવી રીતના છે એ મૂડી અલગ અલગ રીતે ધંધાના માલિકો છે એ લાવતા હોય છે. ત્યાર પછી તો કે હવે શબ્દ આવ્યો ઉપાડ, બરાબર. તો ઉપાડ એટલે શું તો કે મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત, બરાબર. જો અહીં કીધું છે કે અંગત મિલકત ધંધાને આપે છે. દાખલા તરીકે મારે કરિયાણાની દુકાન ખોલવી છે, ફર્નિચરની દુકાન ખોલવી છે અને હું પોતે માલિક છું, બરાબર. હું ખોલું એટલે હું માલિક. ઈ મારી અંગત મિલકત હું ધંધા માટે લાવું છું, મારે ધંધો ચલાવવો છે એટલા માટે. આગળ જોઈએ તો આ માલિક દ્વારા આપવામાં આવે મિલકત, બરાબર. અંગત મિલકતો એ ધંધાની મિલકત બને છે. મેં ધંધો ચલાવવા માટે મારી મૂડી ધંધાને આપી દીધી, બરાબર. તો હવે ઈ શું કહેવાય છે તો કે ધંધાની મિલકત કહેવાય છે. મેં મારું ફર્નિચર છે, દાખલા તરીકે ટેબલ છે, ખુરશી છે, કબાટ છે, તમામ વસ્તુઓ મેં ધંધામાં આપી દીધી તો હવે ઈ ધંધાની મિલકત ગણાય છે. આગળ જોઈએ કે જ્યારે માલિક દ્વારા ધંધાને મિલકત રોકડ અથવા તો કોઈ પણ અંગત હેતુ માટે વપરાશ કરવા માટે આપવામાં આવે તો એને ઉપાડ કહે છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો રિપીટ કરીએ કે જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકત રોકડ હોય કે પછી અંગત કોઈ પણ મિલકત હોય, અંગત કારણોસર, બરાબર, હેતુ માટે વપરાશ કરવા માટે આપવામાં આવે છે તો તેનો ઉપાડ કહે છે. દાખલા તરીકે હવે હું કરિયાણાની શોપ ચલાવું છું, બરાબર. હું ધંધાનો માલિક છું. હવે તો કે મારે એમાંથી કોઈ પણ વસ્તુ છે મારા ઉપયોગ માટે અંગત વપરાશ માટે ધંધામાંથી લેવી છે, બરાબર. તો હું જેટલી વસ્તુ ધંધામાંથી લઉં છું એ શું કહેવાય છે તો કે એને ઉપાડ કહેવામાં આવે છે. જો મેં આટલી વસ્તુ ધંધાને આપી દીધી અને ધંધો શરૂ કર્યો, બરાબર. હવે ધંધો શરૂ થઈ ગયો, હવે એમાંથી હું 5000 રૂપિયા છે એ મારા અંગત વપરાશ માટે હું લઉં છું, બરાબર. તો એ શું કહેવાય છે તો કે મારો ઉપાડ કહેવામાં આવે છે. અથવા તો હું રોકડ પૈસા લેતી નથી પરંતુ ફર્નિચર લઉં છું, એમાંથી એક ખુરશી લઉં છું તો એ પણ શું છે અંગત વપરાશ માટે હું લઉં છું તો એ પણ શું કહેવામાં આવે છે તો કે એને પણ ઉપાડ કહેવામાં આવે છે, બરાબર. ઉપાડ સામાન્ય રીતે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપાડ કોણ કરે છે તો કે એકાકી વેપારી અથવા તો ભાગીદારી પેઢી, બરાબર. મોસ્ટ આઈએમપી આ બે લીટી છે કે માલિક ધંધાને મૂડી આપે છે, બરાબર. અહીંયા આપે ને, બરાબર. જો કે માલિક ધંધાને મૂડી આપે છે ત્યારે ધંધો શરૂ થયો, બરાબર. અને ધંધો માલિકને શું આપે છે ઉપાડ. જ્યારે કોઈ પણ વ્યક્તિને, બરાબર, ધંધાના કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, નાણાંની મૂડીની જરૂર હોય છે અથવા તો કોઈ પણ અંગત મિલકતની જરૂર હોય છે, બરાબર. તો શું કરે છે તો કે ધંધામાંથી એ કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો એને શું કહે છે તો કે એને ઉપાડ કહે છે. જો સામસામે બે પરિસ્થિતિ છે, એક તો ધંધાનો માલિક છે એ જે કોઈ પણ વસ્તુ અથવા તો મિલકત અથવા તો મૂડી લાવે છે રોકડ સ્વરૂપે તો એને મૂડી કહેવામાં આવે છે, બરાબર. અને આ બાજુ જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ વસ્તુ લઈ જાય છે, બરાબર. હવે રોકડ સ્વરૂપે પણ હોઈ શકે, મિલકત સ્વરૂપે પણ હોઈ શકે તો એને પણ શું કહેવામાં આવે છે તો કે એને ઉપાડ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીનો પારિભાષિક શબ્દ એટલે કે જવાબદારી વિશે ચર્ચા કરીએ કે જવાબદારી એટલે શું, બરાબર. જવાબદારી એટલે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, બરાબર. ધંધો શરૂ કરવો હોય, બરાબર. કરિયાણાની દુકાન છે તો મારી દુકાનમાં મારે કરિયાણું છે એ પહેલા સ્ટોક રાખવો પડશે. એ સ્ટોક બધો રોકડમાં નહીં ખરીદું, મારે ત્યારે ઉધાર પણ ખરીદી કરવી
કે શાખ પર, અને શાખ એટલે તો કે ભવિષ્યમાં હું એની ચૂકવણી કરીશ. તો ઉધાર ખરીદેલ માલ હોય અથવા તો મિલકત પણ હોઈ શકે છે, અથવા તો કોઈ પણ સેવા અંગે ચૂકવવા પાત્ર રકમ. બરાબર, ઉધાર ખરીદેલ માલ, હવે દાખલા તરીકે 50,000 નો માલ મેં ઉધાર ખરીદ્યો, બરાબર, અને મારા ગોડાઉનમાં મેં મૂકી દીધો, તો એ 50,000 છે એ મારે મહિના પછી દાખલા તરીકે ચૂકવવાના છે, તો એ 30 દિવસ પછી હું ચૂકવું છું. બરાબર, 30 અત્યારે ચૂકવ્યા નથી, પરંતુ 30 દિવસ પછી ચૂકવવાના છે, ભવિષ્યમાં તેની ચૂકવણી છે. તો એ ચૂકવવા પાત્ર જેટલી રકમ, દાખલા તરીકે 50,000 ચૂકવવા પાત્ર રકમ, બરાબર, અથવા તો ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને પણ જવાબદારી કહે છે. હું કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા પણ લઈ શકું અને માલ પણ લઈ શકું છું. ઉધાર આપણે કહીએ ને કે ઉધાર મને અત્યારે તું મને આપ અને હું તને 10 દિવસ પછી આટલા પૈસા આપી દઈશ, તો એ શું છે? તો કે એને ઉધાર વ્યવહાર અથવા તો શાખ પરનો વ્યવહાર કહીએ છીએ. તો મારી ચૂકવવાના છે, બરાબર, મારી પ્રત્યે શું બન્યું? તો કે મારી એક જવાબદારી બની, મારે દેવું થયું મારા ઉપર, મારે દેવાનું થયું, બરાબર, પણ ક્યારે? તો કે જ્યારે સમય આવશે, 10 દિવસ 12 દિવસ જે મેં શરત રાખી હશે ઈ શરત મુજબ હું એને નાણાં ચૂકવીશ. જ્યાં સુધી નથી ચૂકવતી ત્યાં સુધી તો કે એટલી જવાબદારી મારા ઉપર છે, એવું કહેવાય. આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. જવાબદારી ત્યારે જ કહેવાય જ્યારે ઉધાર વ્યવહાર થયો હોય અને મારે એને ભવિષ્યમાં ચૂકવણી કરવાની રહેશે. આગળ જોઈએ, જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે, જ્યાં સુધી મેં માલ લીધો છે ઉધાર, એના પૈસા 50,000 રૂપિયા હું સામેવાળી વ્યક્તિને ચૂકવતી નથી, ત્યાં સુધી એટલા પૈસા મારી શું બને છે? તો કે ધંધાની જવાબદારી બને છે, અથવા તો દેવું પણ ગણાય છે. દેવું એટલે દેવાના પૈસા, સામાન્ય ભાષામાં કહીએ તો દેવાના પૈસા અથવા તો દેવાની એટલી મૂડી. બરાબર, મારી માથે એટલું દેવું છે, માણસ કહે છે, તો ઈ જ કહેવામાં શું આવે છે? તો કે ઈ જ મારી જવાબદારી. બરાબર, ત્યાર પછી જોઈએ તો કે જવાબદારીના નીચે પ્રકાર પડે છે, કે જવાબદારીના બે પ્રકાર છે, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. એના પણ પેટા છે, એ નીચે બે પ્રકારો પડે